પરીક્ષિત ચાલ્યા ગયા પછી જન્મે જઈને રાજ્યાભિષેક થયો છે ને, તો જન્મે હવે વેદવ્યાસ ભગવાન જે હતા એટલે કે છે પાંડવોના દાદા થતા હતા, તો પરીક્ષિત ને પછી આ જન્મે જાય એટલે 5 પેઢી વહી ગઈ જેને કહેવાય. એ વેદવ્યાસ ભગવાન જન્મે જયની સભામાં અવારનવાર આવતા એટલા માટે કે આ સતમાર્ગેથી ચૂકો નથી ને, એટલા માટે હાજરી આપીને નીકળી જાય. એમાં એક વખત જન્મેજીને શું સૂઈજું એટલે વેદવ્યાસ ભગવાન આવ્યા, એના નિયમ પ્રમાણે પગે લાગ્યો, આસન આપ્યું, બેસાડ્યા, પૂજા કરી. વેદવ્યાસ કહે છે કે હવે હું જાઉં? તો કે ના દાદા, જાળવું, એક સવાલ કરવો છે. શું? તો કે આ ભાગ્યમાં, મારા ભાગ્યમાં શું લખ્યું, કાંઈ ખરાબ કે કાંઈ હોય તો મને કહો, તો કદાચ એમાંથી કંઈક રસ્તો. એટલે વેદવ્યાસ ભગવાન કે બેટા એ શક્ય નથી, લખ્યું એ થાય ભલે થાય, એમાં ચિંતા. તો કે નહીં દાદા કયો, મને એમ લાગે છે કે કાંઈક બનવાનું છે, કંઈક ઘટના ઘટવાની છે. તો ઘટશે, મોટી ઘટશે, પણ દાદા વાત તો કરો. એક વખત જો તમે મને કહી દેશો કે આ ઘટના ઘટશે એટલે હું નહીં થવા દઉં. વેદવ્યાસ ભગવાન કે રહેવા દે ભાઈ, આ નહીં થવા દઉં ને એ રહેવા દે. તો કે ના દાદા, વચન આપું કે વિધાતાના લેખમાં હું મેખ મારી દઈશ. વેદવ્યાસ ભગવાન કે તો હવે સાંભળી લે, તારા ભાગ્યમાં શું અશુભ બનવાનું છે સાંભળી લે. પાંડવોના કુળમાં જે તું જન્મો છે, તમારી હાથે કોઈ અયોગ્ય કાર્ય ન થાય એવો તું, તારા હાથે 18 બ્રહ્મ હત્યા થશે. એક નહીં, 18 બ્રાહ્મણોને તું મારી નાખીશ. જન્મે જઈ તો મૂંઝાઈ ગયા ઘડીક, પણ કહે છે કે નહીં દાદા, હવે કહી દીધું ને, હવે ન મારું બ્રાહ્મણોને, મારું વચન. વેદવ્યાસ કે જાયરું ઓજા, ઉતાવળો થામા, મેં તો ખાલી હજી એક જ વાત કરી તને કે તું 18 બ્રાહ્મણોને મારીશ, પણ હવે કેમ મારીશ ને એ કહી દઉં. કે તું અહીંથી ઉત્તર દિશામાં જઈશ, ત્યાં એક રાજકુમારીનો સ્વયંવર ચાલતો હશે, એની સાથે તારા લગ્ન થશે. લગ્ન થશે એટલે તું અહીં આવી એને પટરાણી બનાવીશ, અને એ પટરાણી બનશે એટલે તારી પાસે જીદ કરશે કે અશ્વમેઘ યજ્ઞ કરો. અને એ અશ્વમેઘ યજ્ઞ જ્યારે તું કરીશ ને ત્યારે 18 બ્રાહ્મણ મારી નાખીશ. જન્મેજી કે દાદા અત્યારે જ પ્રતિજ્ઞા, ઉત્તર દિશામાં જાઉં જ નહીં. જાઉં તો ઉપાધિ ને, મારું વચન, ઉત્તર દિશામાં આજથી જવાનું બંધ, ગમે એમ થઈ જાય નથી જવું. એટલે વેદવ્યાસ કે હવે છે ને હું વયો જાઉં, તારે જાવું કે નહીં મને ખબર નથી, કારણ કે હું અહીં હઈશ ને, હું આ રોજ એટલા માટે જાવતો હતો કાયમ કે અટકાવી શકું તો અટકાવું, પણ આજ ખાતરી થઈ ગઈ કે વિધાતાના લેખમાં મેખ મારવાની કોઈની તાકાત નથી. એટલે હવે હું અટકાવવા જઈશ તો તું અટકીશ નહીં, માટે હવે હું જાઉં, પણ જે દી આ ઘટના ઘટશે ને ત્યારે પાછો આવીશ. એ તો નીકળી ગયા. જન્મેજયે પોતાના મંત્રીમંડળને એલાન કરી દીધું, ઉત્તર દિશામાં મારે જવું નથી, તમારે બધાએ ધ્યાન રાખવાનું છે. મંત્રીઓ કે સારું ભાઈ, ન જાવ કાંઈ નહીં, અમને શું વાંધો. પણ જન્મેજય એક રાજા હતા, એક ચક્રવર્તી સમ્રાટના પુત્ર, પરીક્ષિતના પુત્ર, વિશાળ રાજ્ય. ને રાજાને તો કેટલી જવાબદારી હોય, ક્યારે કઈ દિશામાં જવું પડે કાંઈ નક્કી જ ન હોય. અને એક એવો પ્રસંગ ઊભો થયો
કે ઉત્તર દિશામાં જન્મે જઈને ગયા વગર કોઈ છૂટકો નમરે. એટલે દીવાનજી મંત્રીઓ સમજાવે છે, રાજન ત્યાં ગયા વગર ચાલે એમ નથી. પણ આ કે હું જાઉં, મેં પ્રતિજ્ઞા લીધી નહીં જાઉં. વાત સાચી છે, પણ હવે ગયા વગર ચાલે એમ નથી. આપણે વચલો રસ્તો કરીએ. શું? તો કે કામ જે કરવાનું છે એ પતાવવા માટે તમે અમારી સાથે ચાલો, પણ લગ્ન ન કરતા. એક પગથિયું જન્મે જે થયું કે વાત સાચી છે, આપણે ક્યાં લગ્ન કરવા છે, હાલો ભાઈ લગ્ન નહીં કરવું. પગથિયું ઉતરવાનું ચાલુ થયું. અહીંથી પેલું વચન તૂટ્યું. ઉત્તર દિશામાં કામ પતાવી અને પાછા ફરે છે. રાજા જે રાજ્યમાંથી નીકળ્યા, રાજકુમારીનો સ્વયંવર. રાજાને ખબર પડી કે જન્મે જે અહીંથી નીકળે એટલે જાતે આવ્યો, મહારાજ પધારો પધારો, અમારા સ્વયંવરમાં હાજરી આપો. હવે જન્મેજી મૂંઝાણું ઘડીક તો, કારણ કે આમંત્રણ છે, પોતે ચક્રવર્તી છે અને આમંત્રણનો અસ્વીકાર તો કરાય નહીં. દીવાનોની સામે જોયું એટલે દીવાન કે મહારાજ કાંઈ વાંધો નહીં, જાવ ને, એમાં કાંઈ હવે નહોતું મળ્યું, ગયા વગર છૂટકો નથી. આપણે આપણી ફરજ તો બજાવવી પડે ને. આપણે ક્યાં ત્યાં, તમારે લગ્ન તો કરવા નથી, તમારે જાઓ. જન્મે કે એ વાત સાચી, આપણે સ્વયંવરમાં ભાગ નહીં લઈએ. આવ્યા, પણ આવ્યા ને તો અહીંયા ખબર પડી કે આ સ્વયંવર કેવા પ્રકારનો હતો. દ્રૌપદીજીના સ્વયંવર જેવો નહોતો, એમાં ભાગ લેવાનો નહોતો, પણ જુદી રીતનો હતો. આ કેવો હતો કે રાજકન્યા હાથમાં વરમાળા લઈ અને નીકળે ને જેટલા રાજાઓ બેઠા હોય તમામની પાસેથી જોતા જાય, પસાર થતા જાય, અને જે રાજાના કંઠમાં એ વરમાળા આરોપે એની હારે લગ્ન થાય. જન્મે જઈ મૂંઝાણા, કરી ભારી, ફહાણા, બરાબરના ફહાણા. પણ વિચાર થયો આપણે ક્યાં લગ્ન કરવા. એ ભલે ને આવે, આપણે એની સામું જ નહીં જોઈએ. સામું જોઈએ તો ઉપાધિ ને, સામું જ નથી જોવું. રાજકન્યા વરમાળા હાથમાં લઈને નીકળ્યા. એક પછી એક રાજાઓને પસાર થતા થતા જન્મે જઈ આડું મોઢું રાખીને બેઠા હતા, ત્યાં આવી અને કંઠમાં વરમાળા આરોપી. હવે જન્મે જઈ ના પાડી હગે ખરો, લગ્ન નથી કરવા. એક પછી એક પગથિયું માંડ્યા ઉતરવા. કંઠમાં વરમાળા આરોપાઈ ગઈ. લગ્ન લેવાના. જન્મે જે મનથી નક્કી કર્યું અત્યારે કે લગ્ન તો કરી લઈએ, આગળ કંઈક વિચારી લેશું. એટલે એ જન્મે જે આને લઈ રાજ્યમાં આવ્યા છે અને આને પટરાણી પદે પણ સ્થાપ્યા. કારણ કે એ કહ્યું હતું ને આને પટરાણી બનાવીશ જ તું. જો આને પટરાણી ન બનાવે તો કોઈ વાંધો નહોતો, પણ તકલીફ અહીંથી ચાલુ થઈ. હવે પાછી એકવાર પટરાણી બનાવ્યા. થોડોક સમય વ્યતીત થયો. એક સોદાગર ઘોડા વેચવા નીકળ્યો છે, અહીંયા આવ્યો. જન્મે જઈને કહ્યું કે મહારાજ હું ઘોડા લઈને આવ્યો છું, તમારે લેવા હોય તો. જન્મે જઈ ના પાડે કે ભાઈ મારે ઘોડાની જરૂર નથી. પટરાણી કે છે રાજન ન લ્યો તો કાંઈ નહીં, જોવામાં કંઈ વાંધો, ચાલો ને હું સાથે આવું, આપણે જોઈએ તો ખરા. ચાલ્યા, ઘોડા જોવા આવ્યા. પંચ કલ્યાણી અશ્વને જ્યાં પટરાણીએ જોયો, મહારાજ આ ઘોડો લઈ લ્યો.
આવો ઘોડો ઘડીકમાં મળે નહીં, આ લઈ લ્યો, ગમે એ કરો, આ લઈ લ્યો, હા નકર ના. અને ત્યારે જન્મેજયે વિચાર કર્યો કે આને શું કહેવું. એટલે પેલા શાંતિથી સમજાવવાની કોશિશ કરી કે દેવી, આપણી પાસે તો આવા પંચકલ્યાણી મલક છે, એક ઘોડો લઈ ન લઈએ શું ફેર પડે? નહીં, આ લઈ લ્યો. લઈ લીધો, કારણ કે ત્યાં અમે હાલવાનું તો હતું જ નહીં, ખબર જ હતી. લેવાઈ ગયો. અને ઘોડો જ્યાં લેવાનો થોડોક જ સમય થયો અને નવા પટરાણી બોલે છે, જન્મેજયને કહે છે કે રાજન, તમારા વડવાઓએ રાજસુ યજ્ઞ કર્યા, અશ્વમેઘ યજ્ઞ કર્યા, આ પરંપરા તમારે ચાલુ રાખવી જોઈએ. આટલો સુંદર મજાનો પંચકલ્યાણી અશ્વ આપણે લીધેલો છે, તો એક અશ્વમેઘ યાગ કરો. હવે જન્મેજય પત્નીની પાસે બધી ચોખવટ કરી દીધી કે ભાઈ અહીં સુધી તો હું તો આવ્યો ને, હવે તું આ મહેરબાની કરીને બંધ કરતો સારી વાત છે, મારે યજ્ઞ કરવો નથી. એટલે પત્ની કહે છે, મહારાજ ખાલી બ્રહ્મ હત્યા કરવાના ડરથી આ યજ્ઞ નથી કરવો એવું કંઈ હોય? ગમે એમ થઈ જાય, ક્રોધ નહીં કરવાનો, ક્રોધ ન કરો એટલે બ્રહ્મ હત્યા ન થાય. અને હું તો તમારી પાસે જ બેઠી જ ને, તમને ક્રોધ આવશે તો હું અટકાવીશ, પાસે જ છું. બાકી હવે આમાં હું આખી મોટી વાત કરો કરો કરો. વળી જન્મેજય સમજાય કે દેવી રહેવા દ્યો, તો કે ના, યજ્ઞ તો કરવો જ જોશે. અને આખર યજ્ઞની શરૂઆત થઈ. મંગલાચરણ માંડ્યા ભણવા. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા, પશ્યેમાક્ષભિર્જજઠરાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागुष्वस्तनो भिर्व्यासे माहिदे स्वहितं जदायोः. 18 બ્રાહ્મણોનું વર્ણન થયું છે અહીંયા. વરુણીમાં જેવો પ્રસંગ એવી રીતે બ્રાહ્મણો જોઈએ ને. નાનો યજ્ઞ હોય તો 2 થી આવેલું જાય, થોડોક મોટો હોય તો 4-5 જોઈએ, એનાથી મોટો હોય તો 11 જોઈએ. પણ આ અશ્વમેઘ યજ્ઞ હતું એટલે 18 ભૂદેવોનું વરણ થયું છે કે ભૂદેવો તમે અમારું યજ્ઞ કરો. પણ આ 18 ભૂદેવો કોણ હતા? એક ગુરુના પાઠશાળામાં જન્મેજયની સાથે ભણેલા આ ભૂદેવ. 18 બ્રાહ્મણના બાળકો છે ને, ગુરુના આશ્રમમાં પાઠશાળામાં ભણ્યા ને, ત્યારે જન્મેજય ત્યાં હતા ભણવામાં, એટલે હારે ભણ્યા છે. આપણે હાવ સાદી ભાષામાં કહીએ તો હારો થયો. જન્મેજય ભલે રાજા બની ગયા, પણ સાથે ભણ્યા હતા. એટલે એક જે છૂટ હોય, એકબીજા પ્રત્યેનો જે ભાવ લાગણી વગેરે જે કાંઈ હોય, એટલે 18 ભૂદેવો કાર્ય કરાવતા જાય, હસી મજાક કરતા જાય. એને એમ કે આપણો મિત્ર જ છે, આપણે હારે જ મોટા થયા, નાના મોટા હારે રહીમાં. એ ભલે રાજા બી ના હોય પણ છે તો મિત્ર ને, એટલે હસવા બોલવાની વાતો ચાલુ હોય અને કાર્ય ચાલુ હોય. જન્મેજયના મનમાં ધીમે 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 ક્રોધની માત્રા ચાલુ થઈ. અહીંથી શું કરવા થઈ? જન્મેજય વિચારે છે કે મિત્ર સાચા, પણ આ મારી નવી પટરાણી સાથે છે, એટલે આ લોકોએ મસ્કરી ન કરવી જોઈએ. જો બોલી નાખે ને કદાચ જન્મેજય પરબારો તો અટકી જાત મસ્કરી, પણ બોલ્યો નથી. મનમાં કોઈ વાત દબાવવી નહીં.
આનો અર્થથી જરૂર હોય ને ત્યારે એકવાર વરાળ નીકળી જાય ને ભાઈ તો હવ સારું થઈ જાય. આ વરાળ જો નીકળે નહીં અને દબાવ્યા જ રાખશો અને ત્યારે જે ધડાકો થાય ને એવો ધડાકો થાય. આ અણુ ધડાકો નથી થતા. જન્મે જઈ મનમાં દબાવે છે અને આખર સમય એવો આવ્યો અશ્વમેઘ યજ્ઞ જે ચાલી રહેલો છે, અશ્વનું પૂજન જેવું ચાલુ થયું અને અશ્વનું પૂજન કરાવતા આ ભૂદેવો હૈસા અને જેવા હૈસા તલવાર ક્યારે બહાર નીકળી ને ક્યારે 18ના મસ્તક ઉતારી લીધા લીલા માત્રમાં. એ રાણી તો હા 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 એ હા પછીની આડી આવે હા ઝડપ થઈ અને 18 માથા જ્યારે ઉતર્યા ને વેદવ્યાસ ભગવાને આવીને ઊભા રહી ગયા. કેમ ભાઈ લેખમાં મેખ મારી દીધો? જન્મેજી પગમાં પડી ગયો, દાદા થાતા તો થઈ ગયો, હવે આમાંથી બચાવજો. પછી તો ઘણી લાંબી છે પ્રસંગ, વાસ્તવિક મહાભારતની કથા છે. અને પછી જન્મેજયની એમાંથી કઈ રીતે એનું પાપ ધોવા માટે જે કંઈ કર્યું વગેરે. પણ કહેવાનો મતલબ વિધાતાના લેખમાં મેખ કોઈ મારી ન શકે. 9 ગ્રહને જેણે પાયે દબાવ્યા હતા એ રાવણ, કૈલાસ પર્વત ઉપાડી લીધો તો એ રાવણ પોતાના મોતને રોકી શક્યો? કારણ કે લેખ છે, કોઈ રોકી જ ન શકે. ભાગ્યમાં જે કાંઈ લખેલું હોય સુખ દુઃખ, આ હાર્દ અહીંયા બતાડવામાં આવ્યો છે કે ભાગ્યમાં જે કાંઈ લખેલું હોય ને સુખ કે દુઃખ એ આપણે ભોગવવું પડે છે ભાઈ. તો સુખ ભોગવવું પડે, પાછળથી દુઃખ ભોગવવું પડે. પહેલાં દુઃખ ભોગવવું હોય તો પાછળથી સુખ ભોગવવું પડે. આવું પણ થાય. પણ દુઃખ કદાચ ભોગવવું પડે ને તો જરાય મૂંઝાવવું નહીં, કારણ કે આપણા કર્મનું ફળ છે. એ સમયે એટલી જ વસ્તુ મગજમાં રાખવાની કે અત્યારે ભલે હું દુઃખ ભોગવું પણ હવે એવું કર્મ કરું કે આગળ જતા મને સુખ પ્રાપ્ત થાય. ભગવાનને એટલું જ કહેવાનું કે પ્રભુ તે દુઃખ આપ્યું તો ભલે આપ્યું, પણ આમાંથી બહાર કાઢજે. કુંતાજીની જેમ તો આપણે માગી નહીં શકીએ કે દુઃખ આપ. વધારે તો દુઃખ આપણે જોતા નથી. એટલું જ કહેવાનું કે પ્રભુ આ દુઃખ આપ્યું ભલે આપ્યું કોઈ વાંધો નથી, પણ આને સહન કરવાની શક્તિ આપ. દુઃખને સહન કરવાની શક્તિ જો ભગવાન આપણને આપી દેશે ને તો સહેલાઈથી આપણે આમાંથી પસાર થશું. એક વખત આ દુઃખમાંથી પસાર થઈ ગયા એટલે ભગવાને તૈયાર જ રાખ્યું જ વાંહે સુખ. હાવ વાટ જોઈને જ ઊભું જ, આ હટે એટલે હું આવું. પણ જો આપણે દુઃખને હટવા દઈએ તો એ આવે ને. આમાં તકલીફ આપણી જ છે. આપણે દુઃખને હટવા દેતા જ નથી, હટવા દેવું જ નથી. આપણને એમાં એક આનંદ આવે, મજા જ આવે. દુઃખ માણસને પડે ને એટલે 25 જગ્યાએ વાત કરશે, મારે તો બહુ દુઃખ, બહુ ઉપાધિ, તકલીફનો કોઈ પાર નથી. તમારે તો ઘણું સારું પણ મારે તો આટલી ઉપાધિ. ચાલુ થઈ જાય. પરિણામ એ આવે કે દુઃખ એમને લાંબુ લાંબુ લાંબુ, કારણ કે ભગવાને કહ્યું છે કોઈને કહેવાની જરૂર નથી. દુઃખ પડે નહીં, કોઈને કહેવાની કોઈ જરૂરિયાત જ નથી. કોઈને આપણે કદાચ કહેશું ગમે એટલું તો આપણું દુઃખ શું કોઈ બીજો લઈ લેશે કે ભાઈ ના ના આવો તમે બહુ દુઃખી છો તો લાવો થોડુંક અમને આપી દો, થોડુંક આપી દો એમ કોઈ કહે? કદાચ હાલો લેવા તૈયાર થયું તો આપી શકશો? એ લઈ શકશે? ન તો કોઈનું દુઃખ આપણે લઈ શકીએ, ન કોઈનું સુખ આપણે લઈ શકીએ. કોઈ સુખી હોય તો એની ઈર્ષાઈ ન કરવી, કારણ કે એનું સુખ આપણે નહીં લઈ શકીએ. દુઃખી હોય તો
તો ક્યાંય ઝાઝું ગાવું નહીં, કારણ કે આપણા દુઃખમાં કોઈ ભાગ નહીં પડાવે. ભાગ્યના લેખ છે ભાઈ, ભોગવવા જ પડે. વેદવ્યાસ જેવી વ્યક્તિ હાજર અને જન્મે જઈ જો ભાગ્યના લેખ માથે મેખ ન મારી શક્યો તો આપણી શક્તિ શું? બ્રહ્માજી કે છે પ્રિવ્રત રાજાને, ભાઈ તારા લેખ લખ્યા છે, રાજ તારે ભોગવવાનું છે, હવે તું નક્કી કર કે તારે વાત માનવીશ કે નહીં. જો ન માનવી હોય અમે વિદાય, તારે જે કરવું હોય કર. એટલે પ્રિયવ્રત સમજી ગયા, ઊભા થયા. પિતાજીના ચરણમાં, દાદાજીના ચરણમાં નમસ્કાર કરીને કહે છે કે દાદા તમારી વાત મંજૂર છે, હું રાજ્યમાં જવા તૈયાર છું, હું રાજગાદી સંભાળવા તૈયાર છું, પણ શું ઝાઝો સમય નહીં રોકાવ, થોડાક સમયમાં પાછો આવતો રહીશ. તો તમને વાંધો નથી ને? બ્રહ્માજી કે એકવાર જા તો ખરો, પછી કેજે ઝાઝું કે થોડું. એટલે પ્રિયવ્રત આવ્યા છે. સ્વયંભૂ મનુએ પ્રિયવ્રતને પોતાનું રાજ્ય સોંપ્યું. એ વનમાં વિદાય થયા. પ્રિયવ્રત રાજાએ જ્યારે રાજ્ય સંભાળ્યું, થોડાક સમય માટે જ ભલે સંભાળ્યું હતું, પણ એ તો ભક્તિ કરતા હતા ભગવાનની. એટલે આજે સૂર્યની ગતિ છે, સૂર્યનારાયણ ભગવાન દેખાય ત્યારે દિવસ, ન દેખાય ત્યારે રાત પડે. પ્રિયવ્રત રાજાને થયું કે આ બધાને હેરાન કરે, રાત પાડે, આખા જગતમાં રાત ક્યાંય પડે જ નહીં ને એવું હું કરી દઉં, બધે અંજવાળું અંજવાળું, રાત પડવી જ ન જોઈએ. ન કરવાના કાર્યનો આરંભ પ્રિયવ્રત રાજાએ કર્યો. ચાલુ, કારણ કે આ કોઈ કરવાની જરૂર નથી. એક સીધી વાત છે, 24 કલાક દિવસ હોય, 24 કલાક. આપણે તો 12 કલાકનો દિવસ પૂરો નથી પડતો, એટલી પ્રવૃત્તિમાં મગ્ન. ખાવાનો ટાઈમ નથી આમાં, ક્યાં કે ઘણા પૂછે તો કયો હું તો એક જ વાર ખાઉં, કારણ કે પછી આમાં ખાવા વાહે કોઈ ધંધો કરવો કે અહીં. ત્યારે મને એમ થાય કે ધન્યવાદ છે તમને ભાઈ, ધંધા માટે જો ખાવાનું મૂકી દે તો ધન્યવાદ છે. 12 કલાક આપણને પૂરા પડતા નથી, 24 કલાક દિવસ રહે તો આપણી દશા શું થાય? અને આપણે સૂવું ક્યારે? એટલે પ્રિયવ્રત રાજાએ એક કાર્ય કર્યું. ભગવાન સૂર્યનારાયણના રથ જેવો રથ બનાવ્યો, એની પછવાડે પછવાડે રથ ચલાવ્યો, અને પરિણામ એ આવ્યું કે આ જે પૃથ્વી હતી એક જ હતી આખી, પહેલાં એના 7 વિભાગ થયા. એ જે ખાડા પડ્યા 7 એ સમુદ્ર કહેવાના, પૃથ્વી રહી ગઈ એ દ્વીપ કહેવાના. આ પ્રિયવ્રત રાજા આગળ કહ્યું હતું ને ભાગ્યમાં, આમાં એમ લખ્યું છે 36,000 વર્ષ રાજ કર્યું, પણ આ શબ્દાર્થ 36,000 લેવાના નથી. ઘણી વખત ઘણા બાબતો, ઘણી જગ્યાએ આવી વસ્તુ આવી છે. એનો અર્થ શું? 36,000 વર્ષનો અર્થ શું? આણે શું કહ્યું હતું બ્રહ્માજીને કે ભાઈ હું ઝાઝો સમય નહીં રોકાઉં, થોડાક જ સમયમાં પાછો વળી જઈશ. પણ એ જ્યારે આવ્યા અને દ્વીપ અને દરિયા બનાવ્યા અને એમાં એવા ઉલઝાણા
કે વર્ષો વીતી ગયા. સમય એનું ભાન ભૂલાઈ ગયું છે. એટલા માટે એમ કહેવામાં આવ્યું 36,000 વર્ષ રાજ કર્યું. એ પ્રિવ્રત પોતાનું રાજ્ય એકદમ જ્યારે એનું મન જાગૃત થયું એટલે મૂંઝાણા કે મેં આ શું કર્યું. એકદમ પોતાનું રાજ્ય પુત્રને સોંપી ફરી એકવાર મંદરાચલ પર્વતની ગુફામાં એ આવે છે. ફરી એકવાર એ ભગવાનનું ભજન ચાલુ કરે છે. એનું કલ્યાણ થાય છે. એના વંશમાં આગળ જતા નાભી નામના રાજા બને છે. એને ત્યાં સંતાન નથી એટલે યજ્ઞ કરવામાં આવે છે. યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા એટલે ત્યાં યજ્ઞ કરાવનારા ભૂદેવો કહે છે કે મહારાજ તમારા જેવો દીકરો મારા રાજાને આપો. નાભીએ માગ્યું. નાભી કંઈ માગે એ પહેલાં બ્રાહ્મણોએ માગી લીધું. એટલે બ્રાહ્મણોના વચનને સત્ય કરવા માટે પરમાત્મા એ ત્યાં પરમહંસ પણ જગતમાં એ જેણે ચલાવ્યું છે એવા ઋષભદેવજી મહારાજ તરીકે પ્રગટ થયા. બોલો શ્રી ઋષભદેવજી મહારાજ. અદ્ભુત ચરિત્ર છે ઋષભદેવજી મહારાજનું કે જ્યારે એ વાનપ્રસ્થ આશ્રમ ગાળવા ગયા ને ત્યારે શિયાળામાં કંઠ સુધી પાણીમાં રહી અને તપ કર્યું. ઉનાળામાં વચમાં બેસી ચારે બાજુ અગ્નિ પેટાવી અને તપ કરે. ચોમાસામાં ખુલ્લા મેદાનમાં ખુલ્લી વરસાદની ધારાઓની નીચે. અને આવું અદ્ભુત એનું જે ચરિત્ર હતું એ ચરિત્ર અરહન નામના રાજવીએ જોયું. અને અરહન રાજવી ઋષભદેવજીનો એટલો પરમ ભક્ત બન્યો કે એના દ્વારા જે પંથ ચાલ્યો, જે સંપ્રદાય ચાલ્યો, એ સંપ્રદાય એટલે જૈન સંપ્રદાય. આ ઋષભદેવજી એના આદિ છે જૈન સંપ્રદાયના. અરહને ઋષભદેવજીને પોતાના મુખ્ય બનાવ્યા છે. સંપ્રદાય બોલ્યો છું શબ્દ અહીંયા. આપણે લોકભાષામાં જે ઉપયોગ કરીએ જૈન ધર્મ, શીખ ધર્મ, બૌદ્ધ ધર્મ, મુસ્લિમ ધર્મ વગેરે વગેરે વગેરે, શાસ્ત્ર એમ કહે છે કે ધર્મ તો આખા વિશ્વમાં એક જ છે. આખા વિશ્વમાં, માત્ર આપણે જ નહીં, આખા વિશ્વમાં એકમાત્ર ધર્મ છે અને એ કયો? સનાતન ધર્મ. અને બાકી જેટલા છે ને એ તો સંપ્રદાય છે. આ હિન્દુ સંપ્રદાય, બૌદ્ધ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, આપણામાં કેટલા તમામ ક્રિશ્ચન સંપ્રદાય. આ સંપ્રદાય છે, ધર્મ નથી. ધર્મ તો એક જ છે, સનાતન. પણ ભણાવવામાં એ જ આવે કે શીખ ધર્મ જુદો, સ્વામિનારાયણ ધર્મ જુદો. આ ધર્મનું પૂછડું ન્યાય કોણે લગાડ્યું? કળિયુગમાં પાખંડી પૂજા છે એમ કહેવાનું છે. આમાં લખ્યું છે પાખંડી. એટલે આ બધા જે હાઈલાઈટ ને સંપ્રદાયો, આમાં એકે સંપ્રદાય ચાર પાયાવાળો નથી. બધાએ એક એક પાયો પકડ્યો છે. ચાર પાયાવાળો ધર્મ, આપણે આગળ વાત આવી ગઈ, ધર્મના પાયા ચાર. તો બધાય સંપ્રદાય એવા છે કે ત્રણ પાયા મૂકી દીધા ને એક જ પાયો પકડ્યો. એટલે ચાર ભાગથી આખો ભાગ થતો હોય તો ચોથો ભાગ એને શું કહેવાય? પા ભાગ કહેવાય ને. વ્યવહારિક રીતે પા ભાગ. 1 રૂપિયો આખો હોય તો 25 પૈસાને આપણે પા રૂપિયો કહીએ ને.
50 પૈસા ને અડધો રૂપિયો. આ પાયાને હાલતા જૂના જમાનામાં આ પા ને હવાયાને અટાણે તો એ બંધ થઈ ગયું. પણ પા ભાગ, આ પા ભાગ એટલે આ પાખંડનો અર્થ હું સમજાવું કે ભાઈ એક પાયા ધર્મ ચાલે છે ને એટલે પાખંડ ચોથો ભાગ. ધર્મની કોઈ સંપ્રદાયની ટીકા નથી કરતો, જો સમજજો બરાબર. દરેક સંપ્રદાયના આચાર્યો પોતપોતાની રીતે યોગ્ય જ છે, પણ એ ચોથો ભાગ ચલાવે છે. આ કળિયુગના વચનને સત્ય કરે છે, કારણ કે એને એવું ઈશ્વર સુજાડે છે કે ભાઈ એક પકડી રાખો, હામતું રહેવા દો, આ પા બરાબર છે. એટલે ઋષભદેવજી મહારાજ એનો જે સંપ્રદાય જૈન સંપ્રદાય તરીકે ચાલ્યો, એ ઋષભદેવજીને ત્યાં જે 100 પુત્ર હતા એમાં સૌથી મોટા ભરત મહારાજ, અને ભરત મહારાજ જન્મથી જ યોગી હતા. એટલે વાનપ્રસ્થ આશ્રમ ગાળવા માટે ગંડકી નદીને કિનારે પધાર્યા છે. હરિશરણમ ચાલુ થયું, પણ ભાગ્યમાં કંઈક જુદું હતું. એક હરણીનું બચ્ચું, હરણી કૂદતા માતાનું મૃત્યુ થયું, બચ્ચું જીવે જ. ભરત મહારાજને દયા આવી, હરણીના બચ્ચાને લીધું, આલાની સેવા કરું. એટલે હરિશરણમ 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 કરતા હતા. એમાંથી હરણ રાજકુમાર કંઈ થઈ ગયું, ખબર ના પડી, અને આમ નામ જ્યાં પૂરું થયું તો અંતે યામતી સાગતી, મરણ સમયે જેવી બુદ્ધિ એવો બીજો જન્મ, અને ભરત મહારાજનો બીજો જન્મ હરણિયા રૂપે થયો. બીજો જન્મ તો થયો, પણ આગલા જન્મના યોગી છે, બધું યાદ છે. નક્કી કરી લીધું કે એક હરણિયાનો સંગ કર્યો અને આ 2 જન્મ બીજા લેવા પડશે, હવે કોઈનો સંગ નથી કરવો. એટલે એ હરણ તરીકેનું આયુષ ખૂબ પૂરું કરે છે. ફરી એકવાર એક બ્રાહ્મણને ત્યાં પુત્ર રૂપે જન્મે છે. અહીંયા પણ નામ ભરતજી રાખવામાં આવ્યું છે, પણ નક્કી જ કર્યું કે કોઈનો સંગ કરવો નથી. એટલે ગાંડા અને ઘેલા જેવું વર્તન ચાલુ કર્યું. પરિણામે નામ તો ભરતજી હતું, પણ જળ ભરત એવા નામથી એ પ્રખ્યાત થયા. અને એ ભરતજી તમામ વસ્તુ છોડીને જ્યારે કાઢી મૂકવામાં આવ્યા, એટલે ભગવાનના શરણમાં આનંદથી જવા માંડ્યા કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાલ. પણ વરી ઉપાધિ આવી એકવાર. રહોગુણ નામનો રાજવી પાલખી લઈ અને ઋષિના આશ્રમમાં જ્ઞાન લેવા જતો હતો. એ પાલખી ઉપાડનારા જે 4 ભોય હોય ને, એમાંથી એક વયો ગયો. 3 થી તો ઉપડે નહીં હોય, ચોથો તો કોઈક જોઈએ. એટલે ભરત મહારાજ હડફેટ ચડી ગયા, પાલખીનો છેડો ખંભે આવી ગયો. રહુગુણ રાજાએ જોયું, અરે ભરત મહારાજે જોયું કે આ જ્ઞાન લેવા જાય છે, ઉપદેશ લેવા જાય છે. સંગ તો કોઈનો કરવો નહોતો, પણ કરવો પડ્યો ફરી એકવાર. શું કરવા? આગળ વાત આવી છે ને, એક ઘટી આધી ઘટી, આધી में पुनियाद, तुलसी संगत साधु की, कटे कोटि अपराध. ભરત મહારાજના ખંભે પાલખીનો છેડો આવ્યો, ચાલે છે. ચાલતા ચાલતા વિચારમાં પડ્યા કે સંગ તો કોઈનો કરવો નહોતો, પણ જો હું રહોગુણનું કલ્યાણ નહીં કરું ને તો સત્સંગનો મહિમા ચાલ્યો જશે. એ સંત હતા.
મારે ખભે બેસાડ્યા પછી જો આનું કલ્યાણ ન થાય તો જગતમાં સત્સંગનો મહિમા શું, મારા પ્રભુનું, મારા નાથનો મહિમા શું? અને આખર ભરત મહારાજ રહુગુણને ઉપદેશ આપે છે, અદ્ભુત ઉપદેશ આપે છે. શું કહે છે ભરત મહારાજ કે રાજન, તું જ્ઞાન લેવા જાજ, ઉપદેશ લેવા જાજ, પણ આમ પાલખીમાં બેસીને ન જવાય. અને તારા વડવા તો મારા ખંડિયા રાજા હતા. ચક્રવર્તી સમ્રાટ ભરતજીનું નામ જો ત્યાં સાંભળ્યું હોય ને તો એ હું, આ તો ધરાળ આવવું પડ્યું પાછું, કારણ કે હરણિયાનો સંગ કર્યો. સંગ તો તારોય નહોતો કરવો મારે, પણ હવે મારે ખંભે બેહાડ્યો એટલે મારે તને સમજાવવું પડે. ભાઈ આમ ન જવાય ભાઈ. અને બહુ સરસ વાત ભરત મહારાજે સમજાવી છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો અબ રે ન કહા તું સોવત હે. ઉઠ જાગ उठ जाग मुसाफिर भोर भयो अब रे न कहाँ तू सोवत है. उठ जाग मुसाफिर घोर भयो अब रे न कहाँ तू सोवत है. जो सोवत है वो खोवत है. जो सोवत है वो खोवत है. जो जागत है वो पावत है. जो जागत है वो पावत है. टूक नींद से अखियाँ खोल जरा. तू नींद से अखियाँ खोल जरा. ओ गाफिल रब से जान लगाओ. गाफिल रब से ध्यान लगा. अयजान भुगत करनी अपनी ओ पापी पाप में चैन कहाँ. अयजान भुगत करनी अपनी ओ पापी पाप में चैन कहाँ. उठ जाग मुसाफिर घोर भयो अब चैन कहाँ तू सोवत है. जब पाप की गठरी शीस धरी. जब पाप की गठरी शीस धरी. फिर पछताए क्या होवत है. फिर पछताए क्या होवत है. जो काल करे सो आज कर ले. जो आज करे सो अब कर ले. उठ साल करे सो आज करे. जो आज करे वो अब कर ले. બ્રહ્માનંદજી કહી ગયા છે. આ બ્રહ્માનંદજીનું ભજન છે. ઉત્તર પ્રદેશમાં આ બ્રહ્મા, આપણે જેમ કે નરસિંહ મહેતા થયા હતા ને જુનાગઢમાં, એમ આ બ્રહ્માનંદજી એક મહાન સંત થઈ ગયા છે. એણે આ કહ્યું છે. અને
આ એટલા માટે મેં કહ્યું અત્યારે કે ભરત મહારાજે રહુગુણ રાજાને જે કાંઈ કહ્યું ને એનો સાર આમાં આવ્યો. રહુગુણ સમજી ગયા, પાલખીનો ત્યાગ કર્યો, વિદાય થયા. એટલે ભરત મહારાજ નક્કી કર્યું કે હવે આપણું કલ્યાણ કરી લઈએ. એટલે એ પણ વિદાય થયા. મનમાં પરમાત્માને યાદ કરતા કરતા બોલ હરી બોલ બોલ હરી બોલ, હરી હરી બોલ, બોલ હરી બોલ, હરી હરી બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, ઓ મુકુંદ માધવ ગોવિંદ બોલ. હરી હરી બોલ, 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 હરી હરી બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, હા મુકુંદ માધવ હરી હરી બોલ, મુકુંદ માધવ હરી હરી બોલ, હા મુકુંદ માધવ હરી હરી બોલ. બાકીની કથા આવતીકાલે સવારે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય, ભક્તવત્સલ ભગવાન કી જય, મૃત્યુંજય મહાદેવ કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, અંબે માત કી જય, નર્મદા મૈયા કી જય, શ્રી સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.